વડોદરામાં વિકટ બની છે પીવાના પાણીની સમસ્યા। વડોદરા કોર્પોરેશનની મુખ્ય કચેરીમાં નાગરિકોએ હોબાળો મચાવ્યો હતો। પીવાનું દૂષિત પાણી મુદ્દે પહોંચ્યા કાઉન્સિલર્સ। સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બહાર જ ભારે હોબાળો મચી ગયો। વોર્ડ નંબર 14ના કોંગ્રેસ કોર્પોરેટર દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવાયો છે। શુદ્ધ પાણી આપવા રજૂઆતો તેમણે કરી હતી। વોર્ડ નંબર 14 में છેલ્લા કેટલા સમયથી દૂષિત પાણી આવ્યું હતું। અમે કમિશનરશ્રીને બે વાર સૂચન પણ કર્યું હતું, તે છતાં પણ સ્થિતિ ત્યાંની ત્યાં હતી અને છેલ્લા 2 દિવસથી પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે મારા પોતાના ઘરે બ્લેક વોટર કાળું પાણી આવી રહ્યું હતું। એક નગરસેવક તરીકે મારા ઘરે ગંદુ પાણી આવતું હતું, જનતાને શું જવાબ આપું? એટલે અમે કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા, રજૂઆત કરાવ્યા હતા કે સાહેબ આપ વહેલી તકે અમારા વિસ્તારમાં વિઝિટ કરો અને નાગરિકોને જે ગંદા પાણી છે મુક્ત। હાથીના દાંત ખાવાના કંઈક હોય છે અને બતાડવાના કંઈક હોય છે। એમ જ કમિશનરશ્રીને જે અધિકારીઓ બતાવે છે એ કંઈક બીજું છે અને હકીકત બીજી છે। પાણી આટલું ગંદુ ગટર જેવું આજે કમિશનરશ્રીના ટેબલ પર મૂકવું પડ્યું એટલે કેટલી શર્મસાર વાત છે વડોદરાવાસીઓ માટે એઝ અ કોર્પોરેટર કે અમને આ પગલું ભરવું પડ્યું, કારણ કે કામો થતા જ નથી।